કડકડતી ઠંડી પડી રહી છે, જો કે તેની વચ્ચે વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર છે। દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બિલવાંટ ગામના। અહીં ધોરણ 1 થી 8ના 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળાના નામ પર એકમાત્ર ઓરડી છે, જેથી 8મા ધોરણના વિદ્યાર્થીઓને ઓરડીની અંદર, જ્યારે 7મા ધોરણના વિદ્યાર્થીઓને ઓરડાની બહાર અભ્યાસ કરાવાય છે। 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને કાચા મકાનની ઓસરીમાં શિક્ષણ અપાય છે અને બાકીના 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ 1 કિલોમીટર દૂર સમાજવાડીના જર્જરિત મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। છાપરામાં ભણું છું અને વરસાદ પડે તે અહીંયા સાપ બી આવી જાય છે અને અહીંયા અમને બીક પણ લાગે છે। અમને પાણી પીવાનું પણ કાંઈ નથી છે। અમે પાણી પીવા ડંકીએ જઈએ છીએ। અમે શૌચાલય તળાવે જઈએ છીએ। શિક્ષકો પણ રેગ્યુલર છે, બાળકો પણ રેગ્યુલર છે, પણ જો સારી વ્યવસ્થા ન હોય તો સારું શિક્ષણ નથી આપી શકાતું। એટલે આ પરિસ્થિતિ ખરેખર એટલી ખરાબ છે। મેં વારંવાર રજૂઆત કરી છે, મેં લખીને પણ આપ્યું છે, લખાણ પણ આપ્યું છે। એ લોકો એમ જ કહે છે કે બેન થઈ જશે, આવશે, પણ ક્યારે આવશે આ એક પ્રશ્ન માર્ક છે। એમ હુકમ મળ્યો અને 22માં જ એ લોકોએ આખી જર્જરિત હાલતના ઓરડા તોડી નાખ્યા અને આજે એક ત્રીજું વર્ષ 2023 પૂરું થશે અને 24 હમણાં 2-3 દિવસ પછી ચાલુ થશે। આજે ત્રીજું વર્ષ ચાલુ થઈ જશે, ત્યાં સુધી સ્કૂલ જ નથી।